કામ આ કરે છે અને બાંધ્યું છે બધું મોઢે આને હેલો ગુડ મોર્નિંગ મિત્રો, તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. તો આજ ફાઇનલી આપણે ઘરનું કામ કરવા કડી આવી ગયા છે, એટલે હળવું હળવું બધું આજ કામ શરૂ કરશે. અને આપણા ભાઈ તો અહીંયા કલર કાઢી રહ્યા છે, રે હું તમને દેખાડું કઈ રીતનું કામ કરે છે. અને આપણા ભાઈ ઓલો ટ્રેક્ટર લઈને આમ જોવા તો બધું ભાવો હેવી ડ્રાઈવર હેવી આમ જોઈ પાછો 4 થઈને પાછો ટ્રેક્ટર માં બેસી ગયો. અહીંયા જાઓ જો હાલો. આવા જાઓ, પાછું મારી દો. બસ એવું શું પણ बाबू केम करो भाई, बाबू केम. तो ये है हमारा पुराना घर. अभी इसका रिनोवेशन का काम चल रहा है, अंडरग्राउंड वायरिंग और पूरा घर तहस नहस हो चुका है. मिट्टी मिट्टी है चारों तरफ, किचन में भी मिट्टी है. देखो चारों ओर मिट्टी मिट्टी, पूरा घर मिट्टी से भर चुका है. जोरों शोरों से चल रहा है हमारा घर का काम. यहाँ पे थोड़ी सी खुदाई करने के बाद यहाँ पे आएगी लादी. बाहर का काम काज मैं आपको बाद में दिखाऊंगा, क्योंकि अभी करनी है मेरे को घर की सफाई. काम बहुत ज़्यादा है, वक्त कम है. तो मिलते हैं अगले दिन, तब तक के लिए बाय. तो मिलते हैं अगले दिन, तब तक के लिए बाय, टेक केयर. तो आज हम कर रहे हैं कलर निकालने का काम काज, क्योंकि अगर कलर नहीं निकलेगा तो सीमेंट का जो माल आता है वो पूरी तरीके से चिपक नहीं पाता है, इसीलिए कलर निकालना ज़रूरी है. तो अभी थोड़ा काम हो चुका है और अभी थोड़ा काम बाकी है. तो मैं दिखाता हूँ आपको किस तरीके से कलर निकालना पड़ेगा. तो अभी मैं आपको बताता हूँ कि कैसा काम चल रहा है कलर निकालने का. बताइए, ऊपर की तरफ जो कलर लगा है उसको निकालना पड़ेगा इस तरह से. तो इतना हो चुका है, ऊपर का 3 लाइन बाकी है. तो यहाँ से नीचे का बाकी है, नीचे से यहाँ तक और सब निकालना पड़ेगा, क्योंकि अगर कलर रहेगा तो जो सीमेंट होती है वो पूरी तरीके से चिपक नहीं पाती. यहाँ पे चिपक जाती है, अच्छी तरीके से चिपक जाती है. तो ये है हमारा मशीन, इसकी मदद से हम कलर निकालने में बड़ी आसानी होती है, तुरंत निकल जाता है. मेहनत नहीं करनी पड़ती है ज़्यादा, कम मेहनत में ज़्यादा काम हो जाता है. ये फिर से हम अपना काम शुरू कर देते हैं बिना देर के, क्योंकि टाइम बहुत कम है, काम ज़्यादा है. तो चलिए फिर मिलते हैं. तो અત્યારે આપણે થઈ ગયા છે ઘડીક નવરા. તો હું તમને દેખાડી દઉં આખું ઘર જૂનું, અને પછી નવું 4 પછી નવું તાર થાય પછી નવું દેખાડી. અત્યારે જૂનું છે અને કામકાજ ચાલે છે, અને ક્યાં ક્યાં હું નવું કરવાનું છે એ બધું કહી દઉં. તો અત્યારે આપણા જૂના ઘરમાં કામકાજ ચાલે છે. આ જે તમે ખોદેલું જોવો છો અહીં આપણે જાય પાણીની લાઈન સીધી બહારની તાર. અહીંયા આ આપણું છે રહોડું, અને આ લાઈન જાય અહીં આપણે પહેલાં હતું કોઠારું, હવે અહીંયા આવી જાય બાથરૂમ અને ટોયલેટ બે. આ રૂમમાં આપણે અહીંયા આવી જાય એસી, આ ખાટલા ઓલા રૂમમાં જે છે એમ. અને આ છે આપણે ગેલેરી. અહીંયા સાઈડમાં આપણે આવશે ચોકડી. આ છે આપણી વાડી, પપૈયા બહુ સારા આવે છે. આ ફેન રાખ્યો છે આપણે, અહીંયા બધું દોડ ઉડીને બહાર કાઢવા. અને આપણે આ બીજા રૂમમાં એસી તો ઓલરેડી છે તે એ એમને એમ રહે. અને અહીંયા બાથરૂમમાં થોડો ફેરફાર કરીને અહીંયા ખાલી બાથરૂમ રહે, લાઇટ બાઇટ બધું આવી જશે. આ કબાટ બબાટ બધું નીકળી જાય. રવડ થોડુંક આપણે ફેરફાર કરવાનું છે. રવડ આ જે પ્લેટફોર્મ છે એ થોડુંક લંબા છે, આ બાજુ થોડુંક મોટું કરવું પડશે ને. અને ઉપર જે વોલપેપર છે બધું નીકળી આવી જાય લાદી. આપણે આ કબાટ રવા દેવાનું, આ કબાટ કરતાં નીકળી જાય. ફ્રીજની જગ્યા નહીં જાય, અહીંયા જે દેખાય છે જગ્યા એ જગ્યા ઓછી થઈ જાય. અને જે આપણે નીચે જે સામાન મૂકવાના ખાના છે ત્યાં આગળ બાવણા આવી જાય ફર્નિચર ટાઈપ. અને અહીંયા જે ખાલી જગ્યા જોવો છો અહીંયા આપણે આવી જાય ગેંડી, અહીંયા આવી જાય ગેંડી. બાકી પાછળ શું કહેવાય એલિવેશન આવી જાય. અને બાકી જગ્યા રહી ખાલી રાખવાની બેસવા કારવા માટે થોડીક રહે તો સારું પડે. ક્યારેક મહેમાન આવે વાંધો ન આવે.
બાકી કંઈક જોવું વિચારશું, કંઈક જો કંઈક નવું કરવાનું વિચાર આવે, નવું કરવાનું કંઈક વિચાર આવે તો કરશું. અને આપણું મંદિર પહેલાં તો અહીંયા હતું, આ આપણું મંદિર ફેરીને આપણે અહીંયા નાનું થયું બીજું મંદિર બનાવી નાખવાનું છે લાકડાનું મસ્ત. એની માટેનું આ બોર્ડ આવી જાય અહીંયા. અને આ બધું જે પ્લાનિંગ છે અંડરગ્રાઉન્ડ થઈ જાય વાયર બધા. અને બહાર બધા એલિવેશન બહારનો નજારો પછી તમને કરીને બતાવું, કેમ કે જે જમવાનું બાકી છે અને 1:30 વાગી ગયો છે એટલે આપણે ખાઈ પીને રાખીએ નિરાંતે. એ બહારનું બતાવું, કેમ કે બહાર તો અડધામાં ક્લાસ થઈ ગયું, અડધામાં બાકી છે. બહારનું તમને કરીને બતાવું, બરોબર. હવે આપણે કામ કરી કરીને થાકી ગયા છીએ, 6 વાગી ગયા છે અને કામ પૂરું થઈ ગયું, કલર બલર બધું નીકળી ગયા. હવે ભૂખ લાગી ગઈ ને આપણે આવી ગયા છે પોલમ બધું દાબા મીણા છે આમ જોઈ લે. બીજું કંઈ ખાવાનું ભલે તો આવું જ ખાવાનું છે. ભૂખ બહુ લાગી છે, હવે તો વાટી લઈએ અમે, બરોબર ને. એટલા મેળ ન હોય, હજી 2-3 પોલમ પોલ જોહે એટલે દાઢે સોંટ્યું અમારે. તમારે લાવે થોડુંક દે અમે લે. નહીં થોડુંક નહીં, આવું ન ખવાય. નાય ખાય થોડોક તો નાય. પૈસા દે ને બીજા મગાવવાનો. પૈસા જ્યાં આવી જા એને કહી જેમ કે ઓનલાઈન નાખે પારા છે કે હા 10 રૂપિયા આવે લો ઉપર દે આપે. ઓલ પણ છે તો બાપુજી આવે ભીનું થાય. ઓઇલ પણ નાખે એટલે એ તું હવે આમાં દે ને 2 દાણા. 2 દાણા દે બસ. હોય આમાં લેવું હે. બે આવે એવું ખાઈ બરોબર ને. નહીં હાલો તો આવી ગયા છે પોલમ પોલમ. આ વખતે ભાઈ અલગ અલગ આવ્યા છે. એક આ છે પાછળ દેખાડો, બસ એક આ ને એક આ. એલા ઢોળાય છે. એલા પાછળ આ તમારા ભાઈ નહીં, આ તમારા ભાઈના છે. ખાવા લ્યો. ઓલા વધુ સી અમને આપી દો. આપી જોઈ. ઈ વધુ સી લાય તો મોટા છે ઈ મોટા ને આપી દે. આપા દે તો ખરા, સખાડ તો ખરા. આમ જો ઓહે ઓહે આ કઈ રીત છે. આ બધું ઢોળા હો. એ દે તો અમને 2 દાણા દે. પૈસા મારા છે, મને ખવડાય ને. હું ખાઈ લઉં. અમારે એસી ની બધું ટીવી બેબી. પછી આમાં સ્ટીક આવી ગઈ છે એમેઝોનમાંથી. આ છે સ્ટેન્ડ. પછી આમાં આવશે લાઇટિંગ, ગોલ્ડ રિંગ. એટલે આપણે રાતે વાળા શૂટ કરવાનું થાય એટલે વાંધો નહીં આવે. આપણે ટીવી એસી બધું બિચારું કેમ પીડ્યું છે, કેમ થઈ ગયું ઘર હમણાં. આ ભાઈ ભાઈ કાલથી પાછળનું પ્લાસ્ટર ચાલુ કરવાનું છે તો ભાઈ ચોખોળું કરે છે ઊંધા માથે. ફૂલ મહેનત ચાલી રહી છે અને કાલ ધજામાં જવાના છે એટલે આજ કરવી પડશે મહેનત. આપણે કામ કરી થઈ ગયા. આપણે ખાવાનો થયો પોરો. આપણે પોરો ખાઈ લઈએ, તેમજ આપણા ભાઈ કામ કરી લે, પછી એ પોરો ખાય, પછી આપણે ચાલુ કરવાનું. પેલી જાઓ ભાઈ. ઢોળે છે. એ જો લગા કે હાઈ છે. ડમ્બલ બમ્બલ ઉસકાવેલા એટલે વાંધો નહીં આવે. અને આપણે આવા જ બધા ડમ્બલ આપણે કામ જ આ બધું, એટલે હું ડબલ બબલ ઉઠાવો ન હતો. આપણે આમને બોડી બની જાય, વાડીનું કામ આવું કામ ખાયેલા રાખે. પાણી પીનકડી પોરો ખાઈ લઈએ. પોરો ખાવા આપ્યો છે ને હમણાં પાછો વારો આવી જાય, આપણે ઘડી પોરો ખાઈ લઈએ. બહારનું ટોટલી કામકાજ પૂરું થઈ ગયો છે. આ પ્લાસ્ટર બાસ્ટર કમ્પ્લેટ. અને આ કામ આ કરે છે અને બાંધ્યું છે બધું મોઢે આને. અમને એમ થતું છે શું અત્યારે હવે આ કામ કરે છે, પ્લમ્બર રાખ્યા તો એમાં એવું છે. ભૂંગળું જે તમને દેખાય ને એ અમારા પ્લમ્બર ભાઈ બહાર રાખી દીધું છે અંડરગ્રાઉન્ડની બદલે. અને એ ન નાખ્યું અંદર તો એ કેવું ખરાબ લાગે, તમે તો વિચારી લો. કવડું મોટું ભૂંગળું બહાર હોય એ આટો થઈને હવે ભાઈ અમારા એ ખોદે છે ને વાહ 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 ચશ્મા લગાવવાના સર. એ બોલી તો આ બધું થઈ ગયું. પાછળનું બાકી છે પ્લાસ્ટર. હવે આ એટલો પટ્ટો થઈ જાય પછી આપણે લાદેનું કામકાજ ચાલુ થઈ જાય. આપણે ઉપરનું કામ તો ઓલમોસ્ટ જ્યાદા ભાગનું થઈ ગયું છે. ચારે હવે જે બાકી છે આઈન પણ ફડકે બાકી છે. આઈન પણ સાઈડ હોય પાછા તમને કલર કાઢેલ દેખાય અને આઈન પણ સાઈડ આટલો પટ્ટો બાકી છે. અને બીજો જે આપણે કલર કાઢ્યો હતી
નીચે જે લઈને ચડ્યું હતી અને નીચે પવાય છે પાણી થોડુંક અહીંયા બાકી છે આપણે હેઠે એન્ટ્રી ગેટ છે કારણ કે આપણા ભાઈ જો હેઠે પાણી પાય છે મોટી જબરી નોઝરની લાઈન લઈને મોટર ઓઇલ પાસે એવડી મોટી નળી લઈને પાણી વાય છે ચારે પર કેવો લુક આવે છે અહીંયા ધાબા લાદી આવી જાય નીચે એટલે કમ્પ્લીટ થઈ જાય પછી ખાલી નીચેનું જ બાકી રહે તો ઘરની આપણે ડાયરેક્ટ ઓપનિંગ બરોબર ને જોઈએ કેવું નીકળે કાલે આપણે જવાનું છે સોમનાથ તો હાલે મળે તો કાલે ઇસ્તેમાલ કરી નાખીએ આપણે મહાદેવનું નામ આપું બીજું કાંઈ નથી ને અરે તૂટી ગયું ઘાસ કરતો એમેઝોન વાળા કે આવું પાછું નહીં આવે પાછું એમાં આપશું પાછું આવું બધું ન કહે તમારે એની ઇન્કમ ચાલુ નથી થઈ ગઈ તમે કાણી ન કરતા દેખો શું કેવું દાદા કઈ બધું ખુલ્લે બેંક અંદર કરી છે ખુલ્લી ગયો ભાઈ હા હા આપણે લાઈટ આવી બાબા સાતા જ્યાં નીકળી જાય છે સ્ટેન્ડ બેન આમ તો બધું રેડી લાગે છે આના અહીંયા રાખી દેવાનું મેં કોણ મૂકી દઉં ટીંચક એટલે આના મૂકી દેવાનું એટલે ઓહો રેડી સર પણ આ ટોટલું છે થોડું જોવું પડશે જો વાંધો ન હોય તો રાખી લો તો ઓકે ઓકે છે આમ કરતું બધું ફાવશે એ ગાઈસ બરોબર તો જોઈ લઈએ બરોબર બાકી બધું ઓકે ઓકે છે હાલો તો આપણે આને ભાઈ પાછી જ મોકલવી પડશે ઓહો વરો પતવાનો છે અને આપણે ઓહો પેક કરી દીધી પાછી જે ટૂટલું નીકળ્યું હતું એ સ્ટેન્ડનું જ હતું કેમ કે એ બીજા બોલ ફિટ કરેલા આવે ને ચોંટાડેલા એ તૂટી ગયેલા એટલે એની વગર તો કાંઈ ઊભું રહે નહીં અને ફિટે ન થાય ભાઈ આપણીથી એટલે આપણે ઓહો વરો પતાવીને એને પાછું આપણે આપી દેવી હાલો તમને તમારું મુબારક આવા દે એમ કીધો તો આવા દે બોલો પાણો મારે આટીઝા તોલા પર આટીઝા નાઈક લે નાઈકી કે નાઈક નાઈક આને આટીઝા પાણો આટીઝા પાણો આટીઝા દાડી દાડી ટેન 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 બબીતાજી બબીતાજી ફાઇનલી આજે લાદી ભરવા આવ્યા છે એમ જોઈ શકો છો મોટા ભાઈ લાદી ભરાઈ રહી છે બ્લોગર આજ લાદી ભરાય છે બોડી બનાવે છે ભાઈ મોટા ભાઈ અરે અરે યા ઓલો જો અમે અરે અરે ચમકો આ અમારી ગાડી છે આમાં ભરાય છે અમારી લાદી એ ટાટા પ્રોડક્ટ આવી રહ્યા છે મજૂર પાણી લાવે આ અમારે પાણી લાવ આવું કેટલું પાણી તો હવે આપણી લાદી ભરાઈ ગઈ છે વિકામમાં દોડું ટાઈટ કરે છે અને આ ભાઈ તાણે છે ટેમ્પાએ આટા મૂકી દીધા છે પણ
અરે ગમે એટલા હપ્તા ન હોય પણ હવે હાલ છે બીજું હું. તો આ લઈ લેશે હવે ડોર. તો જોઈ જો ગાઈસ. બળ કરે છે ગાઈસ દેખો કેમ થાય લેવાય જાય હે હા ભાઈ બંધ જુઓ આ છે જુઓ કેમ થાય આવી જાય આવવાનું નથી લાગતું મને તો એવું લાગે છે કેમ લાગશે તમને હે ના ના હેઠું ઉતારી લે કેમ લાગે હા મને જ નથી લાગતું તો આપણો ડોમ નીકળી ગયો છે. આ બધા બાહુબલી મૂકવા જાય છે અને આ અમારો મોટો બાહુબલી અને હું તો ટૂંકો પીડ્યો એટલે મારો કઈ મેળ આવ્યો નહીં. હા સામને જ રહી ગયો બરોબર છે. હા હું નહીં રહી ગયો બધા ઉપર લઈ લીધું. તો વરો ઓહો પતી ગયો છે. ફાઇનલી મુકાઈ ગયું છે ડોમ. હા મારા વનરાજ છે મોટા જમીનદાર છે એ ભાઈ. અત્યારે ભાઈની જમીનના કરોડોમાં ભાવ બોલે છે. બીજો ફેરો લાદી ભરવા સ્ટેડિયમ ભરવા ગયા હતા ખાલી 2 જ લાદી ફ્લોરિંગ ની ડાબા લાદી આ જો એલિવેશન ની બાથરૂમ ની બધી લાદી કે 4 ટન હા 4 ટન હોય ભાઈ ટાટા માં 4 ટન ઉપર હતી કેપેસિટી આપણે ટાટા બાકી ગમે ગયો ગમે એટલું નાખો બધું આવી જાય આપણે કેપેસિટી કેટલા છે કાકા 1 ટન ની કેપેસિટી 4 ટન નાખી નાખો ઈ ટાટા અને ઈ ઈ વાળાના ઢાળમાં બાપ એક જરી કઈ પાછી નથી માર્યો 4 ટન ભરેલું સીએનજી સત્તા પાછી નથી મારવા દી અમારા કાકા ખટરાના ડ્રાઈવર અને પેલા હપ્તાનો હું કે ટેમ્પો પેલા હપ્તાનો ટેમ્પો બાપ ટાટા ઇન્ટ્રા ટીટ V20 બાપ ગમે એને ફેરો કઈ નાખવાનું હોય તો આપણે કહી દેજો આપણે ભાડા માટે મળી જાજો નંબર હું તમને પછી એક દી નિરાતે રેસ બનાવીને આખું મોકલી દઈ વિક્રમ છે પરમાર બુધેલ બરોબર હાલો આપણે પાછા બધા લાદી ભરવા આવી ગયા છે હાલો હા આપણે ટેમ્પો ને એવું રાખી દીધી છે હા જોરો જોરો કામ શરૂ છે તેથી 4 ટન ને 5 ટન કેટલી લાદી મળી એ દુકાન કરવાની છે કોણ આપણે બુધેલમાં રેસા લઈ જાય હા તો આ બધા થઈ કેટલીમાં કરવાની છે હાલો કેટલી છે મોટો ગોડાઉન છે હા માડ ઉપડે હોય હાલો તો આપણે લાદી આવીને ઉતારી દઈએ આટલી પછી આ બીજી બધી હાની આ જશે ફ્લોરિંગ ના છે આ ડાબા લાદી ઓલી રસોડાની પછી આ બધી બાથરૂમની ત્રણ પછી એલિવેશનની બધી બાકી છે પારેશભાઈ આપણે છે સવારનો પોર છે સવારના આપણે વાગ્યા છે 10 વાગેલા છે મોર્નિંગમાં થોડુંક કામ કરી રહ્યા છે ભાઈ અમારા પારેશભાઈ પીઆર વેગના નિષ્ણાંત મારે તે પણ જોવા લોહી મેં આ મને વાગેલું છે તો લોહી ને આવું દે બાપ સમજો બધા તલવારોને ને એને કરે અમે આને કર્યા છો જોરો જોરોથી કામ ચાલી રહ્યું છે બંગલો બની રહ્યો છે આ પીઆર વેગ આ બધું છે તમે જોવો ને બધું શિવભાઈ ખોદેલું છે આ બધું કામ મેં કરેલું છે આ બધું આપણે કામ કરેલું છે ટોટલી કામ આપણે કરેલું છે સ્ટાઇલ આવી ગઈ છે ઘરની બધી જ અને ભાઈ જઈ રહ્યા છે નાખવા આપણે લાદીનું કામ થઈ ગયું છે ચાલુ અંદરના રૂમના બાથરૂમની લાદી નખાઈ ગઈ છે ફ્લોરિંગની નખાઈ ગઈ છે અને બીજું આપણે જે અહીંયા અને બીજું જે આપણે અહીં બીજું બાથરૂમ કર્યું છે એમાં નખાઈ ગઈ છે ફ્લોરિંગમાં થોડીક બાકી છે બાકી બધા નખાઈ ગઈ છે
આજે અમે લઈ લીધું છે રોહડોનું ગામ કરવી છે અમે પ્લેટફોર્મને છૂટો આજે આપણે આટો હતો એલાકાનો એને આપણે લઈ લેવાનો છે હળદ તો એક પાર્ટ હજી અલગ છો છે જે કે 3 પાર્ટ અલગ કરવાના છે તો કરી લઈશું આપણે બરોબર. આ બાજુ એક પાટ અલગ છો છે જો એ આપણે આ કાઢવાનો છે પૈસા ઉપરનું અને પ્લેટફોર્મ લઈ લેવાનો છે આપણે અહીંથી સીધો ડાયરેક્ટ અહીંયા આમ આ ખોટું નીકળી જાય એટલે એટલી જગ્યા વાપરવા મળે આપણને અને પ્લેટફોર્મ થઈ જાય હળ આમ આ રીતે હળ તો કરી નાખીએ આપણે પ્લેટફોર્મને શોધું. આ ચાલી રહી છે અમારે લેવલ પથ્થર કાપવા માટેની. હવે મારા ભાઈએ લીધો સાઈન પણ પડકું જોઈએ હવે એકથી આખે આવવું પડે છે કે થોડી બાજુ ઉખાડે છે આપણે આ પડકું એટલું કર્યું છે એટલું તો બાકી આખે આખો કાઢી નાખ્યો છે એકલા હવે એ આખો કાઢે છે કે નહીં એ ખબર છે. તો અમારા થાય છે પથ્થર કટ અગાશીના અને જે બાયના દાદરા છે એની ઉપર આવશે પથ્થર. જે વ્હાઈટ પથ્થર છે એ દાદરા ઉપર આવશે ને જે બ્લેક પથ્થર જોવો છો તો એમાં રોડાના પ્લેટફોર્મ ઉપર આવી જાય.